પેલા દેહમાં રહેતા જ એટલે આપણને એવું કઈ લાગે નહીં, ન્યાય મજા જ આવે. 8 વાગે ને લેંગડી મારી પલ્લે અને જામફળનું શાક હું બંગલા છે એવું છે સુમકાર છે આવું સુનકાર કોઈ હજી આવ્યું જ નથી. કોઈ ગામડે એકદમ શાંતિ કાનમાંથી મેલ છે ને કાઢે સોનલ નહીં કાઢવા દે. જો છે ને જો ગામડે ગયા તા ને તો ખમણ ઢોકળા ઈદડા ભૂલી ગયા તા. કેમ લાગે છે પેક ન થઈ ગયા હોય? કાન છે પણ જાતા એટલે નથી. ખોલી હતી કે ત્યાં ખોલી નથી. કોઈ ખોલી નથી હા. અને કોઈ સફાઈ નથી, કામ બધું ભંગાર પડ્યું હોય ને એમ છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે આપ સબ લોગ ઠીક હો ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 9. ગામડામાં હું છે ને 8 વાગે ઉઠી જતો ને અહીંયા જો 9 વાગી જાય છે. અહીંનું શેડ્યુલ થોડુંક મને લેટ હાલે, બાકી ગામડામાં છે ને નીંદર એકદમ ફર્સ્ટ ક્લાસ પૂરી થઈ જાય. સુરતમાં એટલી બધી નીંદર પૂરી નથી થતી. જો સુરતના ઘરમાં આવતા જ રોડના વાહનોના અવાજ સાંભળવા મળવા મળ્યા. બાકી ગામડે એકદમ શાંતિ, ભાગ્યે જ કોઈક ગાડીઓના અવાજ સંભળાય. બાકી સવારમાં છે ને સકલીઓના અવાજ સંભળાતા હતા. તો ગામડું આપણે બહુ મિસ કરવી છીએ. તો ચાલો સવારનો નાસ્તો કરી લઈએ, કારણ કે રાતે લેટ આવ્યા હતા અને બહારનું થોડું ખાધું હતું પણ એટલી બધી મજા ન આવી. તો આજે મને બહુ ભૂખ સવારમાં લાગી ગઈ ને તો મેં વિચાર્યું કે સવારમાં પેલા ભાખરી ખાઈ લો. તો આ બાજુ મમ્મી વહી જશે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ પણ ગામડું એટલે ગામડું કહેવાય કે નહીં? ગામડું તો ગામડું જ કહેવાય. અહીંયા મજા આવે કે ત્યાં મજા આવે તમને? ઈ તો આપણે અહીંયા રહેવાનું છે એટલે અહીંયા મજા લેવી પડે. પેલા દેહમાં રહેતા જ એટલે આપણને એવું કઈ લાગે નહીં, ન્યાય મજા જ આવે. મમ્મીને ન લાગે. બાકી હું પેલા છે ને ગામડે એક મહિનો રોકાતો. અત્યારે 100 દિવસ ખાલી રોકાણો છું. બાકી ગામડે રોકાવાની બહુ મજા આવે. જ્યારે ભણતા ને ત્યારે પાછા ન આવતા એટલું મજા આવે. એમ થાય કે આજ જવાનું હોય તો બસ મોડી આવે ને તો એમ થાય કે એક દી ન આવે ને તો મજા આવે એમ. તો આપણે એક દી રોકાવા મળે એમ. ઠેલા લઈને પાછા ઘરે વહી જાય એવું થતું. બોલો. ઈ તો એવું જ હોય, તમે નાના હોય ત્યારે બીજું કઈ ન હોય, બધી રખડવાનું, આમ જાવ તેમ જાવ એટલે તમને મજા જ આવ્યા જ રાખે. તો જો આ ગામડાનું રસોડું તો નાનું એવું હતું, પણ અહીંયા સુરતનું રસોડું મોટું છે. તો રસોડામાં જ જમી લઈ. ગામડામાં તો ઓસરીમાં જમતા અને સવારમાં મસ્ત 8 વાગ્યામાં ઠંડો પવન આવતો એમ મમ્મી. ત્યાં ઠાર પડતો તો. હા, ઠાર પડતો. ગરમી જેવું લાગે. અને અહીંયા કેવું થાય, વિટામિન ડી લેવું હોય ને તો ધાવીએ જવું પડે. ઓલું સીધું તમે ઓસરીમાં બેહવાનું જ હોય, બહાર નીકળો એટલે બેઠક ત્યાં. અહીંયા મમ્મી બધા ઓસરી વાળા મકાન બનાવતા હોય. સુરતમાં કેવું હોય, જગ્યા એટલી બધી મોંઘી પડે ને બધાને એટલે એવા ન બનાવે. જગ્યા મોંઘી પડે. બાકી તમારે ફ્રેશ હવા લઈ શકો બહાર ઓસરી બેહી અને તડકોય મળે. એવું થાય પાછું અહીંયા એવી જગ્યા હોય તો બાજુ ફ્લેટ તો આમ તણાઈ જાય, તમારે મસ્ત તડકોય ન આવે એમ થાય. ગાઈઝ તો ચાલો કાંઈ નહીં. રાધિકાને ને તેવું છે કા બહાર બેહાય એવું તડકો આવે. ખુલ્લી જગ્યા છે. હા, ખુલ્લી જગ્યા છે. તો ચાલો ગાઈઝ સવારમાં ભાખરી અને ચા ખાઈ. પણ આ બાજુ આમાં શું છે, આમાં નથી બતાવું. બૂટ છે, બૂટ લઈ ગયા પહેરવા પણ પહેર્યા જ નહીં. અને આમાં તો જામફળ જે લાવ્યા હતા એ છે. તો જામફળ આપણે એટલા બધા ઇન્ટરેસ્ટ નથી, પણ કદાચ જામફળનો જ્યુસ બનાવશું. આ જ્યુસ પીવાની ઈચ્છા થઈ છે. તો ગાઈઝ નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આ બાજુ જો રિસીવ છે ને મસ્ત ફ્રેશ થઈ ગયો છે. થઈ ગયો છે ને ગાનું? તો જો રિસીવના કાનમાંથી મેલ છે ને કાઢે સોનલ નહીં કાઢવા દે. જો કેમેરો છે ને એટલે કાઢવા દે, બાકી છે ને કાઢવા ન દે. રિસીવ હા, એટલે હું અમારે કેમેરો ચાલુ રાખવાનું. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે સુરતમાં પહેલો દિવસ શું કહે છે? પેલો દિવસ તો કામમાં જાય. કામમાં જાય એમ ને? ફોરવે છે અહીંયા ફોરવાનું હોય, અમારે તા હોય કામ. એમ ને? આમ મજા આવે કે નહીં? આમ બોલા પણ તો કામ સવારમાં આપણે આ કેમ લાગે છે પેક ન થઈ ગયા હોય એવું લાગે. ત્યાં તો અત્યારે તડકો નામ એટલું મસ્ત ઓસરીમાં આવી ગયું ને એકદમ શાંત. અત્યારે તો ત્યાં છે ને બપોરના જમવાની તૈયારી થવા મળી હોય. અત્યારે જ્યાં રિશિવભાઈને નવરાવી છે અને બહુ બધા ગામત્રા કર્યા, બહુ બધી મજા આવી. બહુ બધા લોકોએ એમ કીધું કે સંદીપભાઈ અમારા ગામેનું આવ્યા કે આમ. અને બહુ બધા લોકો રસ્તામાં મળતા હતા પણ કોઈ મળવાનું આવ્યું એને આમ ભાળી જતા હતા. શું કેવું? શરમ આવતી હોય એ લોકોને એવું હોય. તો ગાઈઝ મળો તમ તારે બિંદાસથી મળવાનું, ગમે ત્યાં મળવી ને તો. અને ઘણા લોકોને નથી મળી ગયા તો દિલથી સોરી. નેક્સ્ટ ટાઈમ આપણે હજી બહુ બધું ટાઈમ છે, ગમે ત્યારે ક્યાંક ને ક્યાંક જગ્યાએ મળતા રહેવું. અને ચાલો શું છે બપોરના જમવામાં શું બનાવવાનું? બપોરે લેવાનું સાથે રેડીમેડ. રેડીમેડ લાવવાનું છે? શું રેડીમેડ લાવવાનું? ખમણ કે ઈદરા. શું છે એમાં એવું? હે હા, એમાં એવું છે કામ બધું હજી બાકી છે અને આજે થોડુંક વધારે કામ છે. હજી ઇસ્ત્રી ને બધું બાકી છે. ગાઈઝ જેટલા કપડા હોય ને બધાની ઇસ્ત્રી બાકી છે, કપડા ધોવાના બાકી છે. નીચે જો સવારમાં હું ઉઠી ગયો તો ને નાઇટ ડ્રેસ પહેર્યો હતો ને મેં ગાડી થોડીક સાફ કરી નાખી, પાણી બાણી ધોઈ
અને એવું બધું હતું. અને આ બાજુ જો રિસીવ એમ કે 8 વાગે ને લેંગડી મારી પલ્લે હે ને રિસીવ 8 વાગે ને એટલે રિસીવનો ટાઈમ થઈ ગયો 8 વાગે ને એટલે ગામડે હતો ને તોય ઉઠી જાય, સુરત હતો ને તોય ઉઠી જાય. અને મારે હું હોય ને તોય હું નથી શકતો કારણ કે મારા બાજુમાં હું ને ઉકારો કરે ને એટલે હું જાગી જાઉં એવું થાય છે. હે એવું છે સોનલ એમ એટલે 2 દી એટલે બસ 2 દિવસ આવ્યું પછી પાછા વયા જાવ. પછી પાછા અઠવાડિયા ઘરે આવશો. અઠવાડિયા ઘેડે નહીં આવે થોડાક દી પછી. હે રિસીવ એમ નો હાલે હો, આપણે મમ્મી બોલે છે તું અહીંયા દેજે હો ને. તો ચાલો ગાઈઝ તો હજી વાર છે, જોઈ છે કેટલા દિવસ રોકાય છે. ચાલો 2 દી ત્યાં લગીમાં આપણે ધમાચકડી મચાઈ લઈએ, નીચે જઈને જોઈ હજી કેટલું કામ બાકી છે. આ બાજુ સવારમાં આવતા આવે ઘોડિયું કાલે સાંજે જ બાંધવું પડ્યું હતું કારણ કે એમ જો કે રિસીવ ઘોડિયામાં હું તો નથી પડખામ હું તો રહી પણ અમે કારક છે ને ઘોડિયામાં નાખી. ચાલો ગાઈઝ નીચે આવી ગયા છે ને આ બાજુ જો 4 વ્હીલ મસ્ત મજાની ચકાચક કરી નાખી છે ને ડેલા ને એવું બધું છે ને મમ્મી સાફ કરે છે કારણ કે કાલે રાતે આવ્યા ને તો અઠવાડિયું બંધ રહ્યું ને તો આમાં નકરી ધૂળ સડી ગઈ હે ને મમ્મી. પછી આમ એમ થાય ને કે આ બહાર ન જવાય, અઠવાડિયાનું એકારે કામ ભેગું થઈ જાય એવું થાય કે નહીં? એવું જ છે ને ઘણા લોકોને ગામડે ને એમ મકાન છે પણ જાતા એટલે નથી કે અહીંથી અઠવાડિયા હાટું કે 10 દી હાટું જવું હોય તો 2-3 દી તો ઘર સાફ સફાઈ કરવામાં પડી જાય. એટલે કોણ લોકોને એવું થાય છે કોમેન્ટમાં કહેજો. ચાલો મમ્મીને એને કામ કરવા દઈએ પછી બપોરના જમવા ટાણે બધા લોકો છે ને ભેગા થાવું. હવે થોડુંક અમારે કામ છે કારણ કે કેટલા દિવસનું કામ પેન્ડિંગ હતું ને બધું કામ ફિનિશ કરી પછી તમને મળું. બપોરના 1 વાગી ગયા અને જો જમવાની તૈયારી ચાલુ થઈ ગયા પણ જમવાનું છે ને આજે રેડીમેડ લાવ્યા છીએ. તો ચાલો આજે કાંઈ જમવાનો બનાવવાનો વિચાર નહોતો અને ઘરના બધા કામ ફિનિશ કરવાના હતા ને તો જો આ બધું ખમણ આવી ગયા છે અને આ બાજુ તેલ મૂકી દીધું છે સોનલે તો એને ખમણ વગાડ નાખવાના છે. ખમણ વગર નાખવી એટલે પછી જમી લેવી એવું છે. રિસીવ ત્યાં દેહમાં હુઈ જતો આવા ટાણે જાગતો કાઈ ન હું તેનું હોય થોવે ન હોય તો એવું છે. તો રિસીવ ભાઈનું એવું છે હું હોય ને તો હુવે ન હોય ને તો કાંઈ નહીં. રોતો નથી એ ખાલું છે એટલે વાંધો ન આવે, કારક રોવે કજ્જે સડી જાય. અને આ બાજુ જો નાઈનોન ખમણ ઈદડા અને ચટણી છે. અને સુરતીઓ છે ને જો ગામડે ગયા હતા ને તો ખમણ ઢોકળા ઈદડા ભૂલી ગયા હતા અને હવે ફરીથી છે ને એન્જોય મારવાના છે ખમણ ઢોકળા ઈદડા. પહેલા દિવસ જ આવી ગયો ને તે ખમણ ને એવું લઈ આવ્યા અને સોનલ એમ કહેતી હતી કે નાઈનોન ખમણ ન મળે તો જો લાવ્યો ને સાચા દે ખાધા ને. પણ હું કહું ખબર છે આ ખમણ કરતા આ ખમણ છે ને બજારમાં થોડા ઓછા આવતા હશે. ઓલા વધારે આવે નાયલોન ને આ વધારે ખમણ આવે અને નાયલોન ખમણ ઓછા આવતા હોય. ના નાઈનોન વધારે આવે એમાં થોડો વજન હોય કે પાણી વાળો હોય. ગળું પાણી લોકો કેટલું નાખે માથે રેડી દે એટલે એનો વજન થઈ જતો એવું છે. તો આપણે તો કાલે લાવ્યા નથી, પહેલી વાર લાવ્યા એટલે ખબર નથી. આ બાજુ જો કપડાનો ઢગલો થયો, કાલના કપડા હતા ને બધા ત્યાં ધોઈને ન આવ્યા એટલે ઢગલો થઈ ગયો એવું થયું. અને ગામડે ગયા ને તો આ વખતે ગામડે મારે કઈ નાસ્તો કરવાનો ટાઈમ જ ન હોય 5 વાગે અને ગામડે હાલવાનું બહુ ઓછું થતું હતું. અહીં સુરતમાં મને એવું લાગે હાલવાનું થઈ ગયું. એમ મમ્મી દાદરા ઉતરસડ કરવાના, ત્યાં ઉતરસડ કરવાનું કઈ હતું નહીં. હા અહીંયા દાદરા ને એવું થઈ ગયું એટલે હવે જોઈ છે. ચાલો કાંઈ નહીં, બધા આવે ને પછી એક મસ્ત મજાની વાત કરું. ગામડેથી તમે જયારે સુરત આવો ને તમારી યારે શું થાય ને એ વાત કરવાની છે. બપોરના જમવામાં બધા આવી ગયા છે અને આ બાજુ તો રિસીવ છે ને રોહિત ફોન ઘુમડતો હોય એની સામું જોવે અને હું વ્લોગ કરતો હોય ને તો મારી સામું જો. આપણે એમ થાય કે નાના છોકરાને ફોન નથી દેવો, મને એમ છે આ મોટો થાય ને તરત ફોન જ માગશે. તારું શું કેવું? એમ કે લાવ હું વિડિયો ઉતારું એમ કે હજી બોલતાય નથી આવતું ગુમણા છે એવું છે. હા તો મોટો થાય તી વાત હતી પણ એક વાત એ કરવાની હતી. ગામડેથી આપણે સુરત આવી તો તને શું ફેર લાગે રોહિત? વાતાવરણ પેલા અને ઊંઘ ફેર લાગે બરોબર. તમને સવારમાં 6 વાગ્યામાં ઉઠી જાવ આ તમારે 8-9 વાગી જાય તો એમ થાય ઉતારી. તમને તેનું વાતાવરણ કેવું હોય આપણે અહીં કેમ પેકમાં થઈ ગયા હવે ખુલ્લા ફળિયામાં બેવાનું બધા. તમને મમ્મી? હા મમ્મીએ સવારમાં કહી દીધું. મમ્મીને અહીંયા સુરતમાં થાક વધારે લાગવા મળે, ગામડે ઓછો લાગે પણ ગામડાની અવાજ આખી અલગ છે. તારું? મેં તમને કીધું. હા એણે કહી દીધું પણ હું કહું કે મને હું ફેર લાગ્યો ને સુરત આવો ખુવામાં તો જોવો થોડુંક તકલીફ રહે પણ બીજું એ કે હું સુરતથી ગામડે પહેલા દિવસે આવ્યો ને તમે ગાડી હાંકીને તો ગાડી હાવ નવી લાગે. આમ આપણે કઈ રીતના હાંકતા હોય રોજ હાંકતા હોય ને એવી ન લાગે. આમ બીજાની ગાડી હાથમાં આવી ગઈ એવું લાગે. પ્લસ આજુબાજુનું ઘર કે એવું બધું તમે જોવો ને એટલે આમ થોડુંક બદલાઈ ગયું હોય ને એવું લાગે. તારું શું કેવું? એ તો કાલ સાંજે આપણે ઘર બહાર નીકળ્યા તરત કીધું ગાડી થોડીક અલગ લાગે. તમને કઈ ફરક લાગે પપ્પા ગાડી થોડાક દી નો હાંકી હોય પછી અહીં સુરત આવી નાખો એટલે?
આમ ગાડી આખી બથડ નવી લાગે. નવી નવી ગાડી લાગે બથડ લાગે છે. બથડ શીખતા હોય ને એવું લાગે. લાગે. એવું લાગે તો કોની સાથે એવું થાય છે ગામડેથી આવો ને ત્યારે કોમેન્ટમાં કહેજો. અને આ બાજુ જો નાઈનો ખમણ આપણે આજ લાવ્યા છીએ પહેલી વાર ને આ ભાઈને તો કઈ ખાવાનું ન હોય રીજીવ તો એવું કાઢું હા ગામડેથી આવ્યા ને હા તો ગાડીમાં બેઠા બેઠા રોડ ઉપર જોવાની મજા આવે. સવારના નીકળ્યા તો 10 વાગ્યા ને 11 વાગ્યા પગે ને બધા લંઘાઈ ગયા હોય ને કરમાઈ ગયા હોય ને એવું હતું ગાડીઓમાં બધે. એ તો કાલ એવું હતું એમાં એવું અહીંથી ગામડે જાતા હોય ને ત્યારે બધા ફૂલ કોટામાં હોય પછી ત્યાંથી રિટર્ન આવતા હોય ને તો બધાના મોઢા ત્યાંથી નીકળતા હોય ત્યારથી જ પડી ગયા હોય પછી રસ્તામાં જ તમે જો ને ટ્રાફિક કાલ બહુ જામ હતી એટલે બધા છે ને લંઘાઈ ગયા હતા હે ને કંટાળી ગયા હતા માંડ ઘર આવ્યું અમે લોકો થાકી ગયા હતા કારણ કે ટ્રાફિક જ્યાં ઉભા રહી ત્યાં કલાકની ટ્રાફિક હતી અને આ ભાઈ જો એમ કે ખમણ ખાવું ખાહે ને ત્યારે વારો નહીં આવે એચેરી મોજ હું આ જ્યારે આપણે ન્યા આની જેવા દેશમાં મકાન બનાવ્યા હમ. નકર ઓલા પેલા નળિયા જેવા મકાન હોય ને તો પછી અહીંયા તો આપણા ઘર નવું લાગે. હા નવું લાગે મકાનમાં એટલો બધો ફરક ન લાગ્યો કારણ કે સેમ અહીંયા છે એવું ન્યા છે પણ મને એવું લાગ્યું આની કરતા ન્યા મકાન વધારે સારું છે તમારું શું કેવું મમ્મી મોટી રૂમો છે. હા, જગ્યા મોટી છે અને અહીંયા એક રૂમમાં રહેવાનું હોય ને એટલે અહીંયા 2 માળ છે બધે શું કઈ રહેવાનું હોય અને ત્યાં એટલું રોજ આમ સાફ સફાઈનું એટલું બધું ન હોય અહીંયા સુરત જેટલું અને આપણે હેઠ ઉપર એટલે જાજુ થાય ને ત્યાં નીચે જ હોય હા એટલે ત્યાં બારી બહુ કાંઈ ન હોય જાજી. હમ. એટલે ઝાપટવાળા હંજારી વાળીને પોતું ફેરવાનું હોય. અને ત્યાં ધૂળ બહુ ઓછી ઉડે હે ને ત્યાં કોઈ કઈ કે નહીં ઝાપટો નહીં તો ખાલી વાળીને પોતું મારી એવું છે હા ત્યાં શું છે આ આજુબાજુમાં એટલી બધી ધૂળ ઓછી ઉડતી હોય કદાચ તો ચાલો હવે બહુ બધું બોલાઈ ગયું છે હવે ખાઈ લઈ થોડુંક આપણે અને એક કોમેન્ટ એવી આવી હતી કે જામફળનું છે ને શાક બને મમ્મી જામફળનું શાક આપણે જોયું નથી ક્યારેય. તો આપણે 3-4 જામફળ રાખજો કાલે શાક બનાવીને ટ્રાય કરીશું જોવો હવે. હે તો કાંઈ નહીં હાલો કેક વિડીયો જોવું અને કેવું અને તમને ખબર હોય કોમેન્ટમાં લખો તો કાલે મેં એ બનાવશું જામફળનું શાક તો મેં પહેલી વાર સાંભળ્યું કેરીનું શાક કરીને એ રીતે થતું હશે. એવું છે કાંઈ નહીં આપણે કાલે 3-4 જામફળનું શાક બનાવીને ટ્રાય કરીશું કેવું લાગે નહીં બરોબર તો ચાલો અત્યારે 5 થઈ ગયા છે ને ઘરે આવી ગયા છે થોડુંક કામ હતું ને એટલે બહાર ગયા હતા હજી છે ને ઓફિસ ને એવું ચાલુ નથી થયું અમે તો ઓફિસે ન ગયા પપ્પા ગયા હતા પપ્પાને પૂછ્યું કેટલા લોકો ઓફિસમાં આવ્યા હતા અરે હજી કોઈ નથી એવું. હે? હા, ઓલો ભૂત બંગલા છે. એવું છે સુમકાર છે આવું સુનકાર કોઈ હજી આવ્યું જ નથી. કોઈ હજી તો ઓફિસ ખોલી હતી કે ત્યાં ખોલી નથી કોઈએ ખોલી નથી હા અને કોઈ સફાઈ નથી કામ બધું ભંગાર પડ્યું હોય ને એમ છે અને ગાડી પાર્કિંગ બંધ છે. એવું છે તો ગાઈઝ હજી છે ને કોઈ ઓફિસમાં આવ્યું નથી એટલે અમે થોડું કામ હતું ને એટલે ઓફિસ ખોલીને કામ ફિનિશ કરીને ઘરે આવી આવ્યા ને આ બાજુ મમ્મી બનાવે છે જામફળનું શાક હું મેં કીધું ચા બનાવો છો તો ચા બનવાનું ચા વિના ચેન ન વડે 5 વાગી ગયા ચાનું ટાણું થઈ ગયું ચા પી લેવાની ને આ બાજુ સોનલ જો એટલા બધા જે કપડાં છે ને 2-3 દિના ભેગા થયા હતા એની ઇસ્ત્રી કરે છે હે ને ત્યાં ઈસ્ત્રી હોય નહીં કરવાનો ટાઈમ નહોતો હા એટલે પછી કરી લેવી ને અહીંયા એવું છે તો જો આ બાજુ ઇસ્ત્રી કરવાનું કામ ચાલે છે અને રોહિત છે ને રિસીવને રમાડે છે તો રિસીવને કેમ ત્યાં અહીંયા લઈ લીધો એવું હતું તો જો આ બાજુ કાકુ ઊંધા માથે રિસીવને રમાડે છે રિસીવ ઊંધા માથે સબસ્ક્રાઇબ કરો રિસીવ શું છે અરે વાહ વાહ તો મોટો થઈ ગયો ચોકલા તો રિસીવ રમે છે તો ચાલો ચા નાસ્તો કરવી અને કાલે 11 છે મમ્મી હા હે તો કાલ તુલસી વિવાહ હોય હા તો ગાઈસ તુલસી વિવાહ કાલ છે પેલા કેવું હતું ખબર ઠાકોરજી પવણે ને પછી બધા પવણતા હવે એવું નથી એમ કેમ છે પેલા એમ જ હતું ઠાકરના લગ્ન થાય ને તો બીજા બધા કરતા હવે તો બધા 12 માસ લગ્ન ઠાકરજી પેલા બધા બીજા પવણી લે કે હા, વારો આવે કે ન આવે એટલે પેલા ઠાકોરજી પવણતા ને પછી જ લગ્ન થતા અને તુલસી વિવાહ હોય ને એટલે બહુ મજા આવે મેં એકવાર તુલસી વિવાહ જોયા છે બાકી હજી લગી મેં નથી જોયા તમે જોયા કે નહીં તુલસી વિવાહ પેલા 11 રહેતા ને હા કેવી 11 કે એને 12 મહિના 11 રહેવાની હોય તે તુલસી પવણાવા જાય ને ને શેવડી હાઠો ને કંસાર ને લઈને તુલસી પૂંજવા જવાનું બીજા ગામ જ્યાં હા, લગ્ન હોય જ્યાં ત્યાં તમને પવણતા બોલાવે હોય, હા. એવું હોય એમ ને હોય, હા, એટલે એમ તઈ જાતા એવું છે મેં તો એકવાર આપણા ગામમાં હતા ને ત્યારે તુલસી વિવાહ જોયા છે તે જોયા છે કે નહીં કારે તુલસી વિવાહ ક્યાં બસ હું આવું વેકેશન કરવા દિવાળીએ જાતી ને તો એકવાર જોયા હતા નાની એમથી હતી એવું છે તો ટ્રેક્ટર બાંધી હા ટ્રેક્ટર બાંધીને જાય ને એવું બધું હોય અને તુલસી વિવાહમાં તુલસી હોય ને આપણે જે ઘરે તુલસી હોય ને એની સાથે કાનાજીની મૂર્તિ હોય કે પથ્થર હોય મમ્મી કાનાજીની મૂર્તિ જ હોય મૂર્તિ હોય હા. અને તુલસી હોય એવું તુલસી તુલસી હોય ને તુલસી
સુંદરી ઉડાડતી હોય ને મંદિરમાં જઈને કાનો ઠાકર રાખતા હોય ને ઈ ઠાકર હોય. એવું હોય રામજી મંદિરમાં જે હા, ઠાકર હોય ઠાકર ઠાકર હોય. હોય તો ગાઈઝ એટલું નોલેજ છે મને બહુ તુલસી વિવાહ વિશે લાંબુ તો નથી તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો તો ગાઈઝ કાલના વ્લોગમાં છે ને એક કોમેન્ટ એવી આવી હતી કે ટ્રાફિક તો તમે કે આ પહેલી વાર જોઈ છે કે બાકી મોરબી આવો કે મોરબીમાં બહુ ટ્રાફિક હોય તારું શું કેવું તો સિટી વિસ્તાર હોય ને હોય આપણે કેમ સીમાડા નાકા ગમે ત્યારે આવ્યું ટ્રાફિક જ હોય અત્યારે દિવાળી ઉપર ન હોય પણ અમે હાઈવે ઉપર છે ને એટલી બધી ટ્રાફિક પહેલી વાર જોઈ એકવાર જોઈ હતી પાવાગઢ ગયા ને ત્યારે તાની કરતા ડબલ હતી કે નહીં અરે બહુ તે તો બેઠા હતા. આ રોડ ઉપર બેઠા હતા અત્યારે તો ગાડીઓ હાલી નથી હતી અને બીજું એ કે બહુ બધા લોકો એમ કીધું હું એમાં હું છે આપણા સરકાર છે ને એમ કહે કે ભરૂચથી ભાવનગર કલાકમાં પહોંચી જવાય કલાકમાં પહોંચવાની જરૂર નથી આજે બે ત્રણ નાળા છે ને મોટા કરી દઈને તોય બસ છે. હા તોય બસ છે કારણ કે નાળાના હિસાબે છે ને ફૂલ ટ્રાફિક થાય ટ્રાફિક હોય તો આપણે એમ થાય કે એક્સિડન્ટ થયું છે આગળ જોઈને તો કાંઈ ન હોય અને બહુ બધા લોકો એમ કીધું કે જમરૂખનું છે ને ટોરેસ કરાય કે મમ્મી હે આપણે એવું કાંઈ પીવું નથી, કાંઈ કરવું. અમારે એવું કઈ પીવું ન હોય એટલે ટોલેજ ન કરવી બાકી જમરૂખનું છે ને જ્યુસ બહુ મસ્ત બને આપણે સોનલને પૂછ્યું બનાવતા આવડે છે કે નહીં હે તને આવડે જમરૂખનું જ્યુસ આમ જો મમ્મી હે મહેનત બનાવ્યું છે. કારે જ બનાવ્યું છે જમરૂખનું જ્યુસ આપણે એવું કોઈ સ્ટોરેજ કરતા જ નથી એટલે બનાવ્યું અરે એમનામ જમરૂખનું જ્યુસ સ્ટોરેજ નહીં છે કી હા. આને બનાવશું તો- બનાવ્યું નથી પણ બનાવશું એવું છે તો ટ્રાય કરશું જમરૂખના જ્યુસ બનાવવાની અને બીજી વસ્તુ એ કે હવે છે ને સ્ટોરેજ કરવાની કઈ જરૂર જ નથી કારણ કે હવે છે ને રોપ જ એવા આવી ગયા કે જે બારે માસ છે ને બધી વસ્તુ આપે તમારું શું કેવું એમાં હું છે બારે માસ જે વર્ષો આવે ને આ જમરૂખના ઝાડવા છે આંબાના તો બારે માસ કેરી થાય તો પછી ક્યાં આપણે ભેગું હા, કરવાનું તારું શું કેવું બારે માસ વાળું ખાવું જોઈએ કે એ તો ઓલું ખાવું જોઈએ ને સ્ટોરેજ કરેલું કરતા 12 માસ અત્યારે હવે જમરૂખના રોપ આવે જ છે તો એ વાવી દેવાના તો બારે માસ તમને કેરી મળે જમરૂખ મળે જે ખાવું એમ પછી એમ કહે છે કે બારે માસ થી આવે કે ઈ તો કે ઋતુ ઉપર આવે ને એ વસ્તુ જ સારી લાગે કોઈ પહેલા- ઋતુ સિવાય કે ન સારી લાગે પેલા આપણે શેરીમાં હે ને લારી લઈને નીકળતા ભંગારની હા એને તમે ભંગાર આપો એટલે તે જમરૂખ હા મળતા એ વસ્તુ એ જમરૂખ છે ને ઈ અત્યારે હાવ ફરક આવે અત્યારે છે ને લાલ જમરૂખ નો ટ્રેન્ડ આવ્યો છે ઓલા જમરૂખ તમને નહીં જ કે જોવા હા ચટણું મીઠું મીઠું નાખેલું નાખેલું. અને ભંગાર આપો ને એટલે જમરૂખ આપતા એટલે જમરૂખ વાળો આવે ને એટલે તમારા ઘરમાં કાંઈક ભંગાર પડ્યો ને ઈ આપે હા પ્લાસ્ટિક નું હોય એ હવે બંધ થઈ ગયું ભંગાર અને વાળું છે ને તો એ છે ને એ સમયમાં જમરૂખ ખાવાને એટલા મીઠા લાગતા હતા ને અત્યારે એટલા આ ન. જમરૂખ આમાં ઈ પડ્યા ખાવા ને હાટું એમ નહીં. તોય નથી એ ખાવાનું મળતું નહીં એટલે ગમે એના ભંગાર ગોતીને અમે જમરૂખ ખાતા. લઈ લઈ આવ્યા. આવે. જમરૂખ ખાવાટું હોય ને ઓલા બાંધકામ હાલતું હોય ને ખરીયાર કડા એવું આવતા ગોતે. ને, અને કડા આવતા ઈ કડા ભેગા કરતા પછી જયારે લારી વાળો આવતો ને ત્યારે દેતા જમરૂખ ખાવા અને ઘણા લોકો એમ કહે કે બારે માસ વાળી વસ્તુ ન ખવાય ઋતુ પ્રમાણે ભગવાને જે ઋતુમાં જે પાકતું હોય ને એ જ ખવાય તો તમારા લોકોનું કેવું શું છે એ કહેજો અને મને એવું લાગે જમરૂખ બહુ બધાના ફેવરિટ લાગે છે બધા લોકો બહુ કોમેન્ટ કરતા હતા કે જમરૂખનું શાક બનાવજો જ્યુસ બનાવજો તો કોના કોના ફેવરિટ જમરૂખ છે ને કોમેન્ટમાં ગાઈસ સાંજનું જમવાનું બનવા મળ્યું છે તો ચાલો આપણે સોનલને પૂછી લઈએ સાંજના જમવામાં શું બનાવવાનું છે અને ભાખરી ને ગાંઠિયાનું શાક તો ભાખરી અને ગાંઠિયાનું શાક બનવા રેડી થઈ ગયું કોનું કોનું ગાંઠિયાનું શાક ફેવરિટ છે કહેજો અને કાલના આજના બ્લોગમાં એ કોમેન્ટ આવી છે તમે ગાઈસ કોમેન્ટ કરો ને તો 3 વાગ્યા પહેલા છે ને બધી કોમેન્ટ કરી દેવાની એટલે અમારે કાંઈક બનાવવું હોય કાંઈક કરવું હોય ને તો અમે કરીએ હું કેવું તારું એ વાત સાચી હા, એટલે- શેની આવી હતી જમરૂખની શાક ની આવી હતી કે નહીં તો ગાઈસ આપણે સોનલને પૂછ્યું છે કાલે જમરૂખનું જ્યુસ બનાવશું કે શાક બનાવશું જ્યુસ બનાવશું પેલા શાક ટ્રાય કરીએ જમરૂખ છે તો એ કરશું હાલો. એવું છે આવડે છે બનાવતા હે બનાવ્યું નથી મમ્મી કે બીજા દાંતમાં કરી જાય પણ આપણે ટેસ્ટ કરવા માટે બનાવશું આમ બધાટું નહીં એમ થોડુંક ટ્રાય કરીશું કારણ કે ફર્સ્ટ ટાઈમ આ છે ને મેં સાંભળ્યું છે હે ને જમરૂખનું શાક પહેલી વાર સાંભળ્યું અને આપણે બનાવ્યું નથી એટલે બનાવશો કેવું થાય જોવી ઓકે ચાલો ગાઈઝ એની સાથે છે ને આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈશું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે અને તમે લોકો કાંઈક નવું નવું સજેશન કરો ગામડે બહુ મસ્ત બધું ગેમ ને એવું રમાય એવું હતું પણ ગામમાં ટાઈમ જ ન રહ્યો કાંઈ કરવાનો અહીંથી અહીંયા જવા માંડ્યા શું કેવું રામા મંડળ જોવામાં જ રહ્યા હા 2-3 તો ગામમાં રામા મંડળ હતા એમાં વહી ગયા તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય